નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ગુજરાતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, જ્યાં બંનેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પોતાના રાજીનામા મોકલ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું। જો કે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે, જ્યાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ ઈશુદાન ગઢવીને રાજીનામા મોકલ્યા છે, જેમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ, પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીએ છીએ, રાજીનામું સ્વીકારવા વિનંતી, તેવું તેઓએ કહ્યું છે। ત્યારે હાલ તો ગુજરાતની લોકસભાની ચૂંટણી છે, એને લઈને ગણતરીના દિવસો જ હવે બાકી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીને મોટા બે ઝટકા લાગ્યા છે, જ્યાં સુરતથી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામા આપ્યા છે। પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી। હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે, ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે, અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ, જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે। હવે શું કરશો? આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કંઈ નિર્ણય હશે જાહેર કરીશું। બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજ હિતના કાર્યકર્તા આવ્યા છે, અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઊભા રહ્યા છે, અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું। ભાજપમાં જોડાઈ રહ્યા છો અલ્પેશ અને ધાર્મિક બંને? ના, અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં। આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું। વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે, અને જવાબદારી પણ ઓછી નિભાવતા, એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે, અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થયા છે। તો લોકસભાની ચૂંટણી જે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ સાથે જ સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જી બળદેવ, વાત કરવામાં આવે કે આમ આદમી પાર્ટીને વધુ બે મોટા ઝટકા લાગ્યા છે સુરતથી, જે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામા આપે છે, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, આપને જણાવી દે કે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામા આપ્યા છે। કથિરિયાએ કહ્યું, ભાજપમાં જોડાવા માટે અમારી ટીમને મળીને નિર્ણય લેશું। ત્યારે લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે કે સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પોતાના રાજીનામા મોકલ્યા છે। ત્યારે ગઈકાલે જ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી, અને આ યાદીમાં અલ્પેશ કથિરિયાનું નામ પણ હતું। ત્યારે આજે બંને રાજીનામા ધરી દેતા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો એક મોટો ફટકો પડ્યો છે। જી બળદેવ, વધુમાં વાત કરવામાં આવે કે અલ્પેશ કથિરિયાએ એવું જણાવ્યું છે કે પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતો, અને આને લઈને જે રાજીનામું આપ્યું છે, ત્યારે શું કહીશું કે ખરેખર નિષ્ક્રિય હતા કે કોઈ દબાણ કે પછી કોઈ લાલચ હોઈ શકે આ પાછળ? જી બિલકુલ મહેન્દ્ર, આપને જણાવ્યું છે કે પાટીદાર અનામત આંદોલનમાં અલ્પેશ કથિરિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી, ને ખાસ કરીને ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કુમાર કાનાણી સામે અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટીમાં લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો। ત્યારે માંડ લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એકાએક આપના જે ખાસ કરીને સુરતના બંને નેતાઓએ રાજીનામા ધર્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અનેક અટકળોનો દોર શરૂ થયો છે કે આખરે ભાજપ મોવડી મંડળ અને કોઈ હાઈકમાન્ડ દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે કોઈ અન્ય પદની લાલચ આપવામાં આવી છે। હાલ તો સમગ્ર મામલે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ ચોક્કસ પૂછવામાં તેમને આવતા તેઓએ જણાવ્યું છે કે અમે પાછો મોવડી મંડળ સાથે મળીને આગામી સમયમાં ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લઈશું। ત્યારે કહી શકાય કે એક બાજુ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યાં બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં એક બાદ એક નેતાઓ તૂટી રહ્યા છે। ગુજરાતમાં
અને ખાસ કરીને સુરતમાં આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરા હતા તેવા અલ્પેશ અને ધાર્મિકે રાજીનામા આપતા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં એક મોટું ભંગાણ સર્જાયું છે જી. જે બળદેવ વધુ વાત કરવામાં આવે કે આ બંનેના રાજીનામાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે? એ બિલકુલ આપને જણાવી દઉં કે સુરતમાં મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીના અન્ય કોર્પોરેટરો પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે છેડો જે આમ આદમી પાર્ટી સાથે છેડો પાર્ટી અને ભાજપમાં જોડાયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક નગરસેવકોની જે સંખ્યા હતી તેમાં પણ ઘટાડો થયો છે. ત્યારે આવનારી જે લોકસભાની ચૂંટણી છે એ પહેલા જો રાજીનામા કર્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આનો ફાયદો ભાજપને જરૂર મળશે જી. જે બળદેવ સમગ્ર માહિતી બદલ આભાર. તો કહી શકાય કે જે કહી શકાય લોકસભાની ચૂંટણી છે અને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના બે મોટા ચહેરાએ રાજીનામા આપ્યા છે અને જેને લઈને ખળભળાટ મચી ગયો છે.